તો હલો દોસ્તો, જો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અમારે પંથુભાઈ કાલના આમાં મતે છે, એને સ્કૂલમાં બનાવવાનું છે. પૂઠા કોતરીને ગણપતિ બાપા બનાવ્યા છે. જુઓ તમે એકવાર. કાલ આખા દિવસનો મતે છે. એક મતદાનની પેટી બનાવેલી છે અને અત્યારે ગણપતિ બાપા તૈયાર થાય છે. એ સવારે આ પૂરું કરી નાખો. આ એને સ્કૂલે બતાવવાનું છે. ગણપતિ બાપાનો આવું બનાવે છે. એ પૂઠામાંથી કોતરી જોવો તમને બતાવી દઉં. હા તો મિત્રો, અમારે પંથુભાઈ આજે કાલના મહેનત કરે છે. અને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. અને અમારા પંથુભાઈની મહેનત કેવી છે કહેજો કોમેન્ટમાં. હજી તમને આખો વિડીયો હું બધું તૈયાર થઈ જાય ને ત્યારે પૂરો કરીશ બ્લોગ. આ તો અમારે પંથુભાઈએ છે ને કાલ દિવસ આખો અને રાતની મહેનત પછી શું બનાવ્યું છે પૂઠાનું બતાવો ભાઈ. યુટ્યુબમાં તમારું સ્વાગત છે. અને જો પૂઠાના ગણપતિ બાપા બનાવ્યા છે. મહેનત છોકરો છે નાનો અને મહેનત કરી છે વધારે. અને આ ગણપતિ બાપા જુઓ તમે, એનું કોતર કામ. અને હજી એક વસ્તુ બનાવી છે સ્કૂલે લઈ જવા. બતાવો ભાઈ. આ મતની પેટી બનાવી છે. જુઓ તમે, પૂઠાનું બધું વ્યવસ્થિત બનાવ્યું છે. મતદાનની પેટી. હા, જો દરવાજો હોતન બનાવ્યો છે. એમાં આ બધું એને સ્કૂલે લઈ જવાનું છે. હા તો યુટ્યુબના મિત્રોને આપણે કહી દે ભાઈ, જો આ મેં બનાવી છે મહેનત કરીને, તમને કેવું લાગે છે કયો ભાઈ તમે. ગણપતિ બાપા ખાસ તમને કેવા લાગે છે? તો હલો દોસ્તો, જો મારા મોટા છોકરાએ કાલ સ્કૂલે લઈ જવા માટે દિવસે મહેનત કરી અને રાતે 10 વાગી ગયા હતા. પૂઠાનું મતદાન પેટી બનાવી છે અને ગણપતિ બાપા બનાવ્યા છે. તમે તો કહેજો, જણાવજો આ બ્લોગમાં તમને આ ગણપતિ બાપા અને પેટી મતદાનની આ છોકરાની મહેનત કેવી લાગી. અને સ્કૂલે આજે બતાવવાનું છે તો લઈ જવાનો છે આજે. તો થેન્ક યુ મિત્રો, સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહેજો. અને અમારા શોર્ટ વિડીયોને લાઈક, ફોલો કરતા રહેજો. અને આ અમારે જો મારી બેઠા છે કે મૂંધી હાડી લાગે છે, મારવાડીની હાડી પહેરીને. અને એક સામે કામ કરે છે. અને આ અમારું ઘર છે. એટલે અમારા કાકા બાપાના ઘર છે. એમાં 4 રૂમ આવે. 1, 2, 3 અને આ રૂમ અમારી. આ એક રૂમ અમારો છે. અહીંથી આ અમારું છે. બસ તો આવું અમારું નાનું અમથું ઘર છે, નાનો અમથો પરિવાર છે. તો અમને યુટ્યુબમાં અમારને તમે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ મિત્રો.